સૌને ઓમ નમઃ શિવાય। સૌપ્રથમ શ્રાવણ માસના આરંભના દિવસે એમાં પણ સોમવાર શ્રાવણ માસની તાળાના તમામ નાગરિકોને શુભેચ્છા અને આ શ્રાવણ માસ આપ સૌ માટે કલ્યાણકારી બની રહે। શ્રાવણ માસનો મહિમા એવો છે કે શ્રાવણે શ્રવણ શ્રેષ્ઠ, શ્રવણ ઉપરથી શ્રાવણ માસનું નામ શ્રાવણ માસ પડ્યું છે। આમાં શ્રવણ કરવું શ્રેષ્ઠ। તો આપને તાળાના નગરજનોની વચ્ચે હું બે વાત ચોક્કસ મૂકીશ। શ્રવણમ શ્રેષ્ઠમ છે એટલે એક તો શ્રાવણ માસમાં આપણે બધા ભગવાન શિવની ઉપાસના કરીએ, એમાં આપણે બહારથી જે થેલીઓનું દૂધ લઈએ છીએ એમની જગ્યાએ કોઈ પશુપાલક પાસેથી સીધું દૂધ લઈએ અને ભગવાનનો અભિષેક કરીએ। કારણ કે જે પ્લાસ્ટિકો છે એ પ્લાસ્ટિકોનો એટલો બધો દુરુપયોગ થાય છે અને તાળા નગરપાલિકા છેલ્લા ઘણા બધા વર્ષોથી ડોર ટુ ડોર કચરો લેવા માટે આવે છે, લીલો અને સૂકો બંને। સ્વચ્છતા અભિયાન અંતર્ગત વેસ્ટ ઝોનમાં તાળાનો દ્વિતીય ક્રમાંક રહ્યો છે 2019 અને 20માં, જેમનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે તાળા નગરપાલિકાને। તો ફરી એક આપણે પ્રયત્ન કરીએ, સાથે મળી શ્રાવણ માસમાં સંકલ્પિત થઈએ। તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, આપણા બધાનું મન કલ્યાણકારી સંકલ્પવાળું બને એવી ભાવના સાથે આપ સૌને વિનંતી કે ફરી આપણે તાળા નગર સ્વચ્છતાનું એક પ્રતિક બની રહે। ખાસ કરીને ગીરની બાજુમાં છે એટલે અત્યારે આ ચોમાસામાં વર્ષાકાળમાં એટલા બધા મચ્છરો, એટલી બધી જીવાતો આવશે જે ઘણા બધા રોગોને ઉત્પન્ન કરનારી હશે। તો આ જીવાતો, આ મચ્છરો તાળા નગરમાં પ્રવેશ પણ ન કરે એ માટે તાળા સ્વચ્છ બને એ અભિયાનમાં આપણે બધા જોડાઈ। એક પણ કચરો આપણી શેરીમાં, આપણા મહોલ્લામાં, આપણી સોસાયટીમાં, આપણા ઘરની આસપાસ પણ ન રહે। મારું ઘર સ્વચ્છ ઘર, મારું નગર સ્વચ્છ નગર અને મારો દેશ સ્વચ્છ દેશ, સ્વચ્છ ભારત એ અભિયાન અંતર્ગત તાળાના તમામ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ શ્રાવણ માસમાં સત્યમ શિવમ સુંદરમ, તો સત્ય વાતનો આપણે સ્વીકાર કરીએ, એનાથી જ આપણું કલ્યાણ થશે। અને સુંદરમ બનાવવું હોય આખા તાળા નગરને તો શ્રાવણ માસના પ્રથમ દિવસે જ આપણે બધા સંકલ્પિત થઈ। આગામી તહેવારો આવી રહ્યા છે, જન્માષ્ટમી, કૃષ્ણનો પ્રાદુર્ભાવ, કૃષ્ણ એક વિચારધારાનો પ્રાગટ્ય થાય, કૃષ્ણ પધારે એ પહેલાં તમામ નગરની ગલીઓ, એની શેરીઓ બધી સ્વચ્છ થઈ જાય અને કૃષ્ણને એક આમંત્રણ આપીએ કે કૃષ્ણ તમે અમારા હૃદયમાં, અમારી શેરીમાં, અમારી સોસાયટીમાં પધારો। હમને આંગણ નહીં બુહારા કેસે આએંગે ભગવાન, આપણે આપણું આંગણું સાફ નથી કર્યું તો ભગવાન કેમ આવશે? એટલે જન્માષ્ટમીની પૂર્વમાં જ આપને શુભકામનાઓ। અને આ જન્માષ્ટમીમાં ભગવાન કૃષ્ણનો પ્રાદુર્ભાવ થાય એ પહેલાં તાળા સંપૂર્ણ નગર સ્વચ્છ બને। જે આજુબાજુમાં કચરાપેટી છે એમાં જ કચરો પધરાવીએ। હું આજે પણ મારો એક નિયમ છે, હું ક્યારેય પણ મારી ગાડીમાં જતો હોય, મારી પાસે કોઈ પણ પ્લાસ્ટિક હોય, જ્યાં સુધી કચરાપેટી ન આવે ત્યાં સુધી હું મારા ખીચામાં અથવા મારી ગાડીમાં જ રાખું છું। એટલે આપણે બધા આગ્રહી બનીએ, શિવ સંકલ્પિત બનીએ। વિશેષ ચર્ચા ન કરતા આપ સૌ લોકોને એક તો જે દૂધ આપણે અર્પણ કરીએ છીએ, શિવાલયની બાજુમાં જ પ્લાસ્ટિકો પધરાવીએ છીએ, એ અયોગ્ય છે। પ્લાસ્ટિકના સ્થાનમાં કચરાપેટીમાં પધરાવીએ। નગરપાલિકાના જે લોકો છે એને આપણે સહયોગી બનીએ, એક તાળા નગરપાલિકાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અને એક સારા પ્રવક્તા તરીકે, એક નાગરિક તરીકે આપ સૌને એક વિનંતી કરું છું કે આપણે આમાં સહયોગી બનીએ। વિશેષ લાંબી ચર્ચા ન કરતા શ્રાવણ માસમાં પવિત્રતા જાળવીએ અને એ પવિત્રતાથી જ્યાં સ્વચ્છતા ત્યાં પવિત્રતા, અને જ્યાં પવિત્રતા હોય ત્યાં પરમાત્માનો પ્રાદુર્ભાવ થાય। એટલે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એ સૂત્ર કદાચ ત્યાંથી એવી રીતે આવ્યું હશે। તો ફરી એક તાળા નગર પ્રથમ ક્રમાંકે આવે અને આખા ભારતમાં તાળા નગરની લગભગ લોકોને ચર્ચા કરવી પડે એ તાળા નગરને સ્વચ્છ બનાવવા માટે આપ સૌ લોકો સહભાગી બનો। એક સંસ્કૃતમાં શ્લોક છે કે જો સફળતા જોતી હોય તો બધાનો સહયોગ જરૂર। સમાજસ્ય સમગ્રસ્ય રચના તાદૃશી કૃતા પરસ્પરપેક્ષિતમ સર્વમ સાફલ્યમ સહયોગત, એકબીજાના સહકારથી સફળતા મળે। તો તાળા નગરને ફરી સ્વચ્છ બનાવીએ એવી સદભાવના સાથે આપ સૌને વિનંતી, કચરો જ્યાં ત્યાં ન ફેંકીએ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા પધારે એ પહેલાં આપણું તાળા નગર સ્વચ્છ અને સુંદર બને એવી ભાવના સાથે સૌને સત્યમ શિવમ સુંદરમની ભાવના સાથે તાળા નગરપાલિકા આપ સૌને શુભકામના પાઠવે છે શ્રાવણ માસની અને આવનારા જન્માષ્ટમી ઉત્સવની। આપ સૌ સહયોગી બનશો એવી અપેક્ષા સાથે હું ડૉક્ટર મહાદેવ પ્રસાદ મહેતા, કથા પ્રવક્તા, તાળા નગરપાલિકા બ્રાન્ડ એમ્બેસેડર, આપ સૌને પ્રાર્થના સાથે પ્રણામ કરું છું। સૌને મહાદેવ હર।